નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? છેલ્લે આપણે તત્વોનું વર્ગીકરણ એસપીડીએફ એમ 4 ભાગમાં જોઈ ગયા હતા. ઓકે, છેલ્લો ઇલેક્ટ્રોન શામાં ભરાય છે, કઈ કક્ષકમાં દાખલ થાય છે તેના આધારે વર્ગીકરણ જોઈ ગયા હતા. 4 ભાગ પાડ્યા હતા એસપીડીએફ. એમાંથી અગત્યની 2 વસ્તુ છે એસ વિભાગ અને પી વિભાગ, જેને સંયુક્ત રીતે આપણે મુખ્ય અથવા પ્રતિનિધિ તત્વો તરીકે ઓળખતા હતા. ઓકે, નેક્સ્ટ આજે આપણે જવું છે કે ભાઈ એના પછીનો ટોપિક છે ધાતુ અધાતુ ઉપધાતુ પણ જોઈ ગયા હતા આપણે. નેક્સ્ટ એના પછીનો ટોપિક છે તત્વોના ગુણધર્મોમાં આવર્તી વલણ. જોજો, મેં અહીંયા ડાયરેક્ટ લખ્યું છે પરમાણુય ત્રિજ્યા, આપણો મૂળ ગુણધર્મ આ ભણવાનો છે આજે. પણ શરૂઆત એવી છે કે ભાઈ ટોપિકનું નામ છે તત્વોના ગુણધર્મોમાં આવર્તી વલણ. ઓકે, તમારી ટેક્સ્ટ બુકમાં આવી તત્વોના ગુણધર્મોમાં આવર્તી વલણ એટલે વળી શું? પહેલાં તો એ વસ્તુ છે ભાઈ ગુણધર્મો મતલબ કોઈ પણ તત્વ હશે ને જુદા જુદા ગુણધર્મો હશે. આ ગુણધર્મોમાં આવર્તી વલણ એટલે શું? તો આવર્તી વલણ એટલે કાંઈ નહીં, એ લખ્યું છે પેટર્ન, ભાત, ડિઝાઇન. ઓકે, તમે આવર્ત કોષ્ટક જોશો ને તો આવર્ત કોષ્ટકમાં તમે દાખલા તરીકે તમે સાદું આવર્ત કોષ્ટકની આકૃતિ મગજમાં હશે. તમે આવર્ત કોષ્ટક આ રીતે વિચારો, તમને આવર્ત કોષ્ટકનું ચિત્ર હવે મગજમાં બેસી ગયું હશે. આપણે સાદું આવર્ત કોષ્ટક આ રીતે વિચારીએ, 2 લાઈન નીચે આપી હતી. ઓકે, આપણું આવર્ત કોષ્ટક હતું. ઓકે, એમાં ઊભી લીટીમાં હોય એને સમૂહ કહેવાય, અને આડી લીટીમાં હશે એને આવર્ત કહેશું. આ રીતે આ રીતના સમૂહ હતા. અહીં સમૂહ નંબર 1, 2, અહીંયા સમૂહ નંબર 13 થી 18, અહીંયા સમૂહ નંબર 3 થી 12, આ રીતના સમૂહ હતા. હવે તમે આવર્ત કોષ્ટકમાં એક બાજુથી બીજી બાજુ, મતલબ જો આ તમારી ડાબી બાજુ હશે, જોનાર તમે છો, તો આપણી ડાબી બાજુથી જમણી બાજુ, એક સાઈડથી બીજી બાજુ, મતલબ ડાબાથી જબા તરફ. જોજો, ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ ત્યારે તત્વોના ગુણધર્મોમાં ચોક્કસ પેટર્ન જોવા મળશે. ડિઝાઇન, ભાત, પેટર્ન એટલે ડિઝાઇન જોવા મળશે. સેમ તમે એક જ સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ, દાખલા તરીકે સમૂહ નંબર 1 છે, કોણ આવે? લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. તો એક જ સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ, મતલબ લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ, મતલબ લિથિયમથી ફ્રાન્સિયમ તરફ એક જ સમૂહમાં ઉપરથી નીચે, તો આને કહેશું ઉપરથી નીચે તરફ જશો તો ગુણધર્મોમાં ચોક્કસ પેટર્ન જોવા મળશે. ઘણા બધા ગુણધર્મો હોય, આ તત્વોને અસંખ્ય ગુણધર્મો હોય. એની પરમાણુ છે તો એની કંઈક કદ હશે, તો પરમાણુય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, આ સિવાય નવા શબ્દો આ ચેપ્ટરમાં આવશે: આયનીકરણ, એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા. આ ત્રણેય શબ્દો તમે પહેલી વાર સાંભળ્યા હશે, આ ચેપ્ટરમાં જોવાના છે. આ સિવાયની ગલન ઉષ્મા, બાષ્પાયન ઉષ્મા, આવી અસંખ્ય ગુણધર્મો હશે. આમાંથી કોઈક સાદો ગુણધર્મો અત્યારે લો, દાખલા તરીકે કદ લ્યો, તો એક જ સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તો જોજો લિથિયમ કરતાં સોડિયમનું કદ કંઈક અલગ હશે, સોડિયમ કરતાં પોટેશિયમ કરતાં રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ, બધાના કદ કેવા હશે? કદ મતલબ સાઇઝ. ઓકે, એક પરમાણુ છે નાની સાઇઝનો હશે, બીજો પરમાણુ એનાથી સહેજ મોટી સાઇઝનો, ત્રીજો પરમાણુ એનાથી સહેજ મોટી સાઇઝનો. તો આ બધા ત્રણેય પરમાણુના કદ કેવા લખ્યા મેં? પરમાણુ ગોળાકાર હોય એટલે મેં ગોળ દોર્યા છે. પરમાણુના કદ કેવા હશે? જુદા જુદા. તો અહીંયા આ બધાના કદ જુદા જુદા હશે. ઓકે, પણ કંઈક ચોક્કસ પેટર્નમાં ગોઠવાયેલા. તમે એક જ સમૂહ ઉપરથી નીચે તરફ જાશો ને એમ કદ વધતા જ હશે. જોજો, એ આપણે ડિટેલમાં ભણશું, પણ આવર્તી વલણ એટલે શું મારે એ સમજાવવું છે. આવર્તી વલણ એટલે શું મારે આ શબ્દ સમજાવવો છે. કદ શું કામ આવ્યા છે તો હવે આજના ટોપિકમાં આપણે ભણવાનું છે. પણ તમે એક જ સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તો દાખલા તરીકે આકૃતિમાં મારે સમજાવવું હોય તો લિથિયમ કદમાં નાનો હોય, એના કરતાં સોડિયમ છે મોટી સાઇઝમાં, એના કરતાં પોટેશિયમ વધુ મોટો, એના કરતાં રૂબિડિયમ વધુ મોટો, સીઝિયમ એનાથી મોટો, ફ્રાન્સિયમ એનાથી મોટો. જો તમે આકૃતિ દોરી છે, જો તો કદ બધાના કેવા છે? લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. કદ બધાના જુદા જુદા, પણ જો ચોક્કસ પેટર્ન છે, ચોક્કસ પેટર્ન છે. તમે ઉપરથી નીચે તરફ જાઓ એમ કદ ક્રમશઃ વધે છે. જો આના કરતાં લિથિયમ કરતાં સોડિયમ મોટો, સોડિયમ કરતાં પોટેશિયમ મોટો, પોટેશિયમ કરતાં રૂબિડિયમ, રૂબિડિયમ કરતાં સીઝિયમ, સીઝિયમ કરતાં ફ્રાન્સિયમ. આમ અનિયમિત નથી કે ભાઈ વધે ઘટે એવું નથી થતું. એક પ્રકારની પેટર્ન છે કે ભાઈ નીચે તરફ જાઓ ક્રમશઃ વધતા જાય. સેમ તમે એક જ આવર્તમાં ડાબાથી જબા, દાખલા તરીકે બીજો આવર્ત લઈ લો, કોણ આવે? લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. આવર્ત નંબર 2. તો એક જ આવર્તમાં તમે ડાબાથી જબા તરફ જાઓ તો કદ ક્રમશઃ શું થાય? દાખલા તરીકે લિથિયમની સાઇઝ આટલી છે, તેની બાજુનો બેરિલિયમ સેજ કદમાં નાનો હશે, એની આગળ બોરોન કદમાં સેજ નાનો, પછી કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન. તો જો અહીંયા કદ ફ્લોરિન, કદ મેં શું કર્યું? જો
બધાના કદ દોર્યા કેવા અલગ અલગ, બરાબર છે, પણ કદ બધાના સરખા નથી, પણ ચોક્કસ પેટર્નમાં છે. આના કરતાં સેજ આ નાનો, લિથિયમ કરતાં બેરિલિયમ કદમાં સેજ નાનો, એના કરતાં બોરોન સેજ નાનો, એના કરતાં કાર્બન, એના કરતાં નાઇટ્રોજન, એના કરતાં ઓક્સિજન, એના કરતાં ફ્લોરિન. તો ક્રમશઃ કદ ઘટતું જાય. તો જો ચોક્કસ પેટર્ન છે, અહીંયા ઘટાડો જોવા મળે. કદમાં શું થાય છે? ઘટાડો. ચોક્કસ ભાત છે, પેટર્ન. ભાત મતલબ ડિઝાઇન આપણે કહીએ છીએ ને, ભાત પડી ગઈ, ડિઝાઇન પડી ગઈ. તો અનિયમિત નથી, વધે ઘટે, પેલા કોઈક મોટો છે, પછી ખૂબ મોટો આવી જાય, પછી ખૂબ નાનો આવી જાય, પાછો મોટો આવે, આવા પરમાણુ નથી. કંઈક ચોક્કસ પેટર્નમાં ગોઠવાયેલા છે. આને કહેવાય આવર્તી વલણ. કહેવાનો મતલબ આ એક તત્વના ગુણધર્મ હશે લિથિયમ, એના કરતાં બેરિલિયમના સેજ કંઈક અલગ હશે, એના કરતાં બોરોનના કંઈક અલગ, કાર્બનના અલગ, નાઇટ્રોજનના અલગ, પણ જે કંઈ અલગતાપણું છે એ ચોક્કસ ક્રમમાં હશે. દાખલા તરીકે આપણે કદ લીધું તો આમથી આમ જશો ડાબાથી જબા તો કદ ક્રમશઃ ઘટે છે. એમ કેટલાક ગુણધર્મો હશે તો ડાબાથી જબા ક્રમશઃ વધતા હશે. તો નિયમિતતા જોવા મળશે, અનિયમિત ગુણધર્મો જોવા મળશે નહીં. એક બાજુથી બીજી બાજુ સંપૂર્ણ, પછી તમે કોઈ પણ સાથે સાત આવર્તમાં જાઓ, ડાબાથી જબા તરફ જશો તો ગુણધર્મોમાં નિયમિત ફેરફાર થશે. અહીં ફેરફાર થયો પણ નિયમિત, આના કરતાં સેજ નાનું, સેજ નાનું, સેજ નાનું, સેજ નાનું, સેજ નાનું, તો નિયમિત ફેરફાર થશે. અહીંયા સેમ 18 સમૂહમાં, આ પહેલામાં આપણે જોઈ ગયા ઉપરથી નીચે, સમૂહ નંબર 2માં જાઓ, 13માં, 14માં, 18માં, ઉપરથી નીચે તરફ જશો તો ગુણધર્મોમાં કંઈક નિયમિત ફેરફાર થતો હશે. અહીં જો નિયમિત મતલબ વધે એટલે વધે જ છે છેક સુધી, એવું નથી કે ભાઈ અડધે સુધી વધે ને પછી પાછું ઘટવા માંડે, એવું નથી. ઉપરથી નીચે તરફ જતા છેક સુધી એક સરખો નિયમિત ફેરફાર થાય છે. આ ગુણધર્મને કહેવાય આવર્તી વલણ. ઓકે, આપણે આ ચેપ્ટરમાં આવા 5 ગુણધર્મો ભણવાના છે. કેટલા? 5 ગુણધર્મોમાં આવર્તી વલણ ભણવાનું છે કે સાહેબ ઉપરથી નીચે તરફ જાઓ તો આ 5 ગુણધર્મોમાં શું થાય, અથવા ડાબાથી જબા તરફ જાઓ તો આ 5 ગુણધર્મોમાં શું થાય. ઓકે, આવા 5 ગુણધર્મો. બીજું, ડાબાથી જબા એટલે તમને ખબર પડે, હું વારંવાર શબ્દ બોલીશ, ડાબાથી જબા મતલબ આવર્ત કોષ્ટકમાં આ બાજુથી આ બાજુ ખસતા. ઓકે, ઉપરથી નીચે મતલબ એક જ સમૂહમાં ઉપરથી નીચે આવવાનું, તમારે એક જ સમૂહમાં ઉપરથી નીચે આવવાનું. ઓકે, આ 5 ગુણધર્મોમાં આપણે વારંવાર આનો યુઝ કરશું. આ 5 ગુણધર્મો ખૂબ જ અગત્યના છે. આ ચેપ્ટરમાં આપણે 5 ગુણધર્મો ભણવા છે, એમાંથી 3 ખૂબ અગત્યના છે, 2 ખાલી જોવા ખાતર જોશું, બાકી 3ની આપણે વારંવાર 12 સાયન્સ સુધી રોજ જરૂર પડવાની છે અને ખૂબ સરળ છે. હવે 5 ગુણધર્મોમાંથી પહેલો એક ગુણધર્મ આવડશે ને એટલે બાકીના 4 એની જાતે આવડી જશે. પહેલો ગુણધર્મ ખૂબ જ અગત્યનો છે, એની પ્રેક્ટિસ કરશું, એમાં 2 લેક્ચર જેવી જરૂર પડશે. પહેલો એક ગુણધર્મ સંપૂર્ણપણે આવડી જશે એટલે બાકીના 4 એની જાતે આવડી જશે, એટલા સરળ બની જશે, કારણ કે બાકીના 4નો આધાર પહેલા ગુણધર્મ ઉપર છે. ઓકે, તો આપણે પહેલો ગુણધર્મ અત્યારે સ્ટાર્ટ કરવો છે, પરમાણુય ત્રિજ્યા. શું જોવું છે આપણે? પરમાણુય ત્રિજ્યા. ઓકે, જો પહેલાં તો આપણે પરમાણુય ત્રિજ્યાની વ્યાખ્યા જોઈએ. કોને કહેવાય પરમાણુય ત્રિજ્યા? ઓકે, 100% ટોપિક આવડશે એની ચિંતા ન કરતા, ખૂબ નિરાતે ધ્યાન રાખજો. પરમાણુય ત્રિજ્યા એટલે શું? તો વ્યાખ્યા આપીશ કે ભાઈ પરમાણુના કેન્દ્રથી સંયોજકતા કક્ષા, અથવા તો આને શું કહેવાય? બાહ્યતમ કક્ષા. સંયોજકતા કક્ષા અથવા તો બાહ્યતમ કક્ષા. પરમાણુના કેન્દ્રથી સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન સુધીના અંતરને શું કહેવાય? પરમાણુય ત્રિજ્યા કહે છે. પરમાણુના કેન્દ્રથી સંયોજકતા કક્ષાના કયો ઇલેક્ટ્રોન? ખાસ ધ્યાન રાખજો કે કેન્દ્રથી ઇલેક્ટ્રોન સુધીનું અંતર. પણ એ ક્યાં ઇલેક્ટ્રોન સુધીનું અંતર? તો કે ભાઈ સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન સુધીના અંતરને શું કહેવાય? પરમાણુય ત્રિજ્યા. હવે આપણે આ વ્યાખ્યા સમજીએ, પછી આગળ જઈએ. બીજી વચ્ચે વાત કહી દઉં કે અત્યારે હવે આપણે જે ટોપિક ભણીએ છીએ પરમાણુય ત્રિજ્યા, એનાથી કોઈ થિયરિટિકલ પ્રશ્ન તમારે તૈયાર કરવાનો નથી. કે તમને આમ 4 માર્કમાં ટૂંક નોંધ પૂછે કે 3 માર્કમાં ટૂંક નોંધ પૂછે કે સવિસ્તાર વર્ણવો પરમાણુય ત્રિજ્યા, આવું કાંઈ કરવાનું નથી. એટલે ચિંતા ના કરતા, આ માત્ર સમજવાનો ટોપિક છે. અહીંયાથી MCQ સોલ્વ કરવાના છે, ખાસ ધ્યાન રાખજો. અહીંયાથી માત્ર ને માત્ર MCQ આ ટોપિકમાંથી સોલ્વ કરવાના થશે. કન્સેપ્ચ્યુઅલ પ્રશ્નો MCQ હશે એ તમારે લોજિકથી સોલ્વ કરવાના થશે. એટલે કોઈ થિયરિટિકલ પ્રશ્ન લાઈન ટુ લાઈન ગોખવાનું નથી. ઓકે, જો શું કહીશું, અને હોમવર્ક કરો ત્યારે ડાયરેક્ટ અહીંથી જ કરજો પરમાણુય ત્રિજ્યામાંથી, અને જે અગત્યના મુદ્દા હોય ખાલી નોંધ કરતા જજો. બાકી ટેક્સ્ટ બુકમાંથી લાઈન ટુ લાઈન લખવાની કાંઈ જરૂર નથી. સારા વિધાનો એ લખજો. ઓકે, એટલે અહીંયાથી કોઈ
ટાઈમના એમાં બગાડતા, એની જગ્યાએ 50 MCQ સોલ્વ કરી લેજો આ ટોપિકના. ઓકે, જો પરમાણુના કેન્દ્રથી સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન સુધીના અંતરને શું કહેવાય? પરમાણુય ત્રિજ્યા. પહેલાં તો ત્રિજ્યા હોય કોને? તો કે વર્તુળાકાર વસ્તુ હોય, ગોળાકાર સ્ફેરિકલ શેપ, ગોળાકાર શેપ હશે અને ત્રિજ્યા હોય. દાખલા તરીકે આ વર્તુળ છે, તમને વર્તુળની ત્રિજ્યા ખબર જ છે. આપણો પરમાણુ પણ કેવો હોય? આપણે પરમાણુની ત્રિજ્યા શોધવી છે તો આપણે ખબર છે કે ભાઈ પરમાણુ પણ કેવો હશે? ગોળાકાર. તો આ વર્તુળ છે, આ વર્તુળની ત્રિજ્યા ક્યાંથી કેવી રીતે માપો? તો કે આ વર્તુળનું કેન્દ્રથી વર્તુળની આ બાહ્ય ભાગ સુધીનું અંતર આપણે એને શું કહી દઈએ છીએ? એની ત્રિજ્યા. આ કેન્દ્રથી આ બાહ્ય જ્યાં વર્તુળ પૂરું થતું હોય ત્યાં સુધીના અંતરને આપણે શું કહીએ છીએ? ત્રિજ્યા. તો આપણો પરમાણુ પણ સેમ એવો જ છે, ગોળાકાર. તો પરમાણુના કેન્દ્રથી બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન સુધીનું અંતર, પણ ઇલેક્ટ્રોન કયો હોવો જોઈએ? બાહ્યતમ કક્ષાનું. હું તમને એક્ઝામ્પલ આપીને સમજાવું. દાખલા તરીકે હું લઈ લઉં સોડિયમ પરમાણુ લઈ લઉં. ઓકે, હવે સોડિયમ પરમાણુને આપણે દોરવું હોય તો આપણે આ દોરીએ ભાઈ, આ સોડિયમનું કેન્દ્ર, ધનવીજભારિત કેન્દ્ર, એના કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન છે. ઓકે, એની આસપાસ આ 1 નંબરની કક્ષા, આ કઈ છે? 1 નંબર. આ 2 નંબરની કક્ષા, આ 3 નંબરની કક્ષા. હવે જો સોડિયમની ઇલેક્ટ્રોન રચના તમને ખબર છે શું છે? 1s2 2s2 2p6 3s1, 11 ઇલેક્ટ્રોન છે. મતલબ 1 નંબરની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2. અહીંયા 1s2 ઇલેક્ટ્રોન તો છે પણ કેટલા છે? 2. 2 નંબરની કક્ષામાં કેટલા છે? 2s2 2p6 કેટલા છે? 8. આ 2 નંબરની કક્ષા, એમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 8 ઇલેક્ટ્રોન છે. 3 નંબરની કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. ઓકે, હવે સમજો અહીંયા. હવે ભાઈ ઇલેક્ટ્રોન તો અહીંયા પણ છે, 1 નંબરમાં અહીંયા પણ ઇલેક્ટ્રોન છે, અહીંયા પણ ઇલેક્ટ્રોન છે અને અહીંયા પણ ઇલેક્ટ્રોન, ત્રણેય જગ્યાએ છે. ત્રણેય જગ્યાએ ઇલેક્ટ્રોન છે. આ કેન્દ્રથી અંતર મપાય. હવે કેન્દ્રથી આટલે સુધીનું અંતર માપવો જોઈએ, આટલે સુધી. અને ત્રિજ્યા કહેવાય? હા કે ના? હા કે ના? ના કહી શકાય, કારણ કે આટલાને સોડિયમ ન કહેવાય. જો આટલો સોડિયમ નથી, સોડિયમ તો અહીંયા સુધી છે, આખાને સોડિયમ કહેવાય. તમારે સોડિયમ પરમાણુની ત્રિજ્યા માપી છે તો આખાને સોડિયમ કહેવાય. તો જ્યાં સોડિયમ પૂરો થતો હોય ત્યાં સુધી જવું પડે. જો અહીંયા સોડિયમની કક્ષા પૂરી થઈ ગઈ 3 નંબરની, આ બિંદુ આગળ. ઓકે, સ્ટાર્ટ અહીંયાથી કરશું તો છેડા સુધી જવું પડે. જ્યાં સોડિયમ, અહીંયા સોડિયમ પૂરો નથી થતો, આ તો 1 નંબરની કક્ષાનો ઇલેક્ટ્રોન છે. હજી અહીંયા જાઓ તો આ તો 2 નંબરની કક્ષાની ઇલેક્ટ્રોન છે. તો અહીંયા સુધી હજી સોડિયમ પૂરો નથી થતો, હજી સોડિયમમાં 3s1 3 નંબરની કક્ષા હાજર છે. તો તમારે અહીંયા સુધી આવવું પડે. કેન્દ્રથી છેલ્લામાં છેલ્લો ઇલેક્ટ્રોન, જે દૂરમાં દૂર ઇલેક્ટ્રોન હશે ત્યાં સુધીનું અંતર માપી લ્યો તો એને શું કહેવાય? એની પરમાણુની ત્રિજ્યા. છેલ્લામાં છેલ્લો ઇલેક્ટ્રોન તો એને શું કહેવાય? બાહ્યતમ કક્ષા અથવા તો સંયોજકતા. જે છેલ્લો ઇલેક્ટ્રોન દાખલ થયો હોય ત્યાં સુધીનો, અને છેલ્લો જ્યાં દાખલ થયો એને શું કહેવાય? બાહ્યતમ કક્ષા અથવા તો સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન. તો કેન્દ્રથી સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન સુધીના અંતરને શું કહેવાય? એની પરમાણુય ત્રિજ્યા. તો હવે વ્યાખ્યા તમે ધ્યાનથી જોશો તો પરમાણુના કેન્દ્રથી ઇલેક્ટ્રોન તો ઘણા બધા હશે, ઘણી બધી કક્ષાઓ હશે. 1 નંબરની કક્ષા, 2 નંબરની, 3 નંબરની, આગળ બીજા કોઈ તત્વમાં 4 5 6 ગમે તે કક્ષા હોય છે. તો આપણે ત્રિજ્યા માપવી તો ક્યાં સુધી જવાય? તો કે છેલ્લામાં છેલ્લો ઇલેક્ટ્રોન. દાખલા તરીકે આ પેનની લંબાઈ માપવી હોય મારે, પેનની લંબાઈ માપવી હોય તો તમે અહીંયાથી સ્ટાર્ટ કરો. ઓકે, ક્યાં સુધી જશો? અહીંયા સુધીનું જ અંતર માપશો કે નહીં? મારો આ જ્યાં છે આંગળી ગયા છે ત્યાં સુધીનું જ અંતર માપશો તો શું મળશે? પેનની લંબાઈ મળશે તમને? હા કે ના? નહીં મળે. તમારે પેનની લંબાઈ માપવી તો ક્યાં સુધી જવી પડે? છેલ્લામાં છેલ્લો ભાગ હોય, મતલબ અહીંયા સુધી તમારે આવવું પડશે, અહીંયા સુધી. ઓકે, આ બિંદુ સુધી આવો તો તમને પેનની લંબાઈ મળી શકે. તમે અધવચ્ચે અટકી જાઓ તો એ આખી પેનની લંબાઈ મળશે નહીં. તો હું તમને કહું કે ભાઈ આ પેન છે તમારા હાથમાં, એની લંબાઈ માપો. તો તમે શું કરશો? અહીંયાથી સ્ટાર્ટ કરશો અને છેક અહીંયા સુધી જશો. અહીંયાથી સ્ટાર્ટ કરીને અહીંયા સુધી તમે લંબાઈ માપશો. ઓકે, તો જ્યાં છેડો આવતો હશે ત્યાં સુધી આપણે માપશું. તો અહીંયા જો અહીંયાથી સ્ટાર્ટ કરીને છેડા સુધી, મતલબ અહીંયા સુધી આપણે લંબાઈ માપશું. તો એને તો શું કહી દેશું? વર્તુળાકાર છે, ગોળાકાર છે, તો એને તો શું કહી દેશું? આ પરમાણુની ત્રિજ્યા r તરીકે. આ કેન્દ્રથી આ સંયોજકતા ઇલેક્ટ્રોન સુધીના અંતરને શું કહેવાય? પરમાણુય ત્રિજ્યા. ઓકે, તો વ્યાખ્યા સમજાય. હવે આગળ વધીએ કે ભાઈ પરમાણુ તો ખૂબ જ સૂક્ષ્મ છે. પરમાણુ કેવો છે? ખૂબ જ સૂક્ષ્મ. એ ખાલી તમને દેખાય એટલે મોટો દોર્યો છો. આ કેન્દ્ર, આ કેન્દ્રથી આ છેલ્લામાં છેલ્લી કક્ષા. મેં અંદરની કક્ષકો હવે દોરી નથી. અંદર આવી કક્ષકો વિચારી શકો. આ કેન્દ્રની આસપાસ આવી અંદર ઘણી બધી કક્ષકો વિચારી શકો. પણ હવે આપણે અંદરની કક્ષકોનું કામ નથી. આપણે તો કોનું કામ છે? બાહ્યતમ કક્ષા. ઓકે, કારણ કે અંતર માપવું હોય, ત્રિજ્યા માપવી તો ક્યાંથી ક્યાં સુધી? કેન્દ્રથી બાહ્યતમ કક્ષા. તમે જે દોરી છે એ બાહ્યતમ કક્ષા. અંદર આવા નાના નાના બીજા અસંખ્ય રાઉન્ડ તમે વિચારી શકો, પણ આપણે એને ધ્યાનમાં લેવાના નથી. ઓકે, હવે તમે જુઓ
વાત હતી એવી કે ભાઈ પરમાણુની ત્રિજ્યા મતલબ કેન્દ્રથી આ સંયોજકતા ઇલેક્ટ્રોન સુધીનું અંતર અને પરમાણુની ત્રિજ્યા આર વડે દર્શાવે. પણ પરમાણુ અતિ સૂક્ષ્મ હોય. પરમાણુ કેવો હોય? પરમાણુ ખૂબ જ સૂક્ષ્મ હોય છે. એની ત્રિજ્યા લગભગ 1.2 એંગસ્ટ્રોમ અથવા મીટરમાં માપો તો 1.2 ગુણ્યા 10⁻10 મીટર. ખૂબ જ સૂક્ષ્મ, નરી આંખે પણ નથી જોઈ શકાતો. જોજો, સાંભળજો, નરી આંખે જોઈ શકાતો પણ નથી, એટલો સૂક્ષ્મ છે. તો એની ત્રિજ્યા માપવી ખૂબ જ મુશ્કેલ છે. અને બીજું કે ભાઈ ઇલેક્ટ્રોન તો આપણે એવું કીધું કક્ષામાં, પણ એનું પણ હજી ખરેખર ચોક્કસ ચિત્ર સ્પષ્ટ ન હોય કે ઇલેક્ટ્રોન એક્ઝેક્ટ ક્યાં છે, તો એ પણ માપવું ખૂબ જ મુશ્કેલ છે. તો પરમાણુ અતિ સૂક્ષ્મ છે. અતિ સૂક્ષ્મ કોઈ પણ વસ્તુ હશે એનું માપ કાઢવું મુશ્કેલ હોય. દાખલા તરીકે મેં તમને કીધું કે ભાઈ આ માર્કરની લંબાઈ માપો અથવા તો આ પેનની લંબાઈ માપો, તો તમે સરળતાથી માપી શકો. અથવા તો તમારી પાસે જે બુક છે, નોટબુક છે, તમને કહું ભાઈ એ તમારી ટેક્સ્ટ બુક અથવા તો બુક છે એની લંબાઈ માપો જોઈએ. આ પેજની લંબાઈ માપો, તો તમારી પાસે જે અત્યારે હાથમાં બુક્સ કોઈ પણ પ્રકારની ટેક્સ્ટ બુક અથવા તો ચોપડો હશે, તમે એની પેજની લંબાઈ માપવી હોય તો માપી શકો. આ રીતના કે આ રીતના માપી શકો કે નહીં? તમે સ્કેલ લ્યો તો માપી લ્યો કે ભાઈ 15 સેન્ટીમીટર કે 25 સેન્ટીમીટર કે 30 સેન્ટીમીટર કંઈક લંબાઈ માપી શકશો, સરળતાથી માપી શકશો. પણ હું તમને કહું કે સાહેબ પેજની જાડાઈ માપો, ચલો આ ભાગ માપો કેટલો જાડો છે, માપો તો ચલો તો સ્કેલ લઈને માપો જોઈએ. આ પેજ કેટલું જાડું છે, આ જાડાઈ છે ને, હશે કે નહીં? આ તો શું આવી ગઈ? લંબાઈ આવી ગઈ, આ પહોળાઈ આવી ગઈ. હવે જાડાઈ માપો જોઈએ, આ પેજની જાડાઈ કેટલી છે? કેટલાને માપી શકશો? કેટલા વ્યક્તિ માપી શકશો? નહીં માપી શકીએ, ખૂબ જ મુશ્કેલ છે. શું કામ? તો કે જાડાઈ તો જો ખૂબ જ પાતળું પેજ છે, ખૂબ ઓછી વેલ્યુ હશે તો એ મુશ્કેલીથી સરળતાથી માપી શકાતી નથી. માપશો તો એક્ઝેક્ટ નહીં મળે. મને આની એક્ઝેક્ટ જાડાઈ જોઈએ, કેટલા મિલીમીટર છે અથવા કેટલા સેન્ટીમીટર, 0.0000 કેટલા સેન્ટીમીટર થાય છે, એ મને કહો છો. તમે કહી શકશો નહીં, કારણ કે નાની કોઈ પણ વસ્તુ હશે એનું માપ કાઢવું મુશ્કેલ છે. તમને કોઈ પણ મોટો પથ્થર આપી દો ને તમને કહો કે આનું વજન કરો, તો તમે સરળતાથી પથ્થરને વજન કાંટા ઉપર મૂકશો તો તમે એનું વજન કરી શકશો. પણ હું તમને કોઈ એકદમ સૂક્ષ્મ બારીક કણ આપી દઉં, દાખલા તરીકે મીઠાનો એક કણ, સોડિયમ ક્લોરાઇડ, આપણા ઘરે મીઠું હશે જ, એમાંથી એક દાણો લઈ લો, મીઠાનો એક નાનો એવો સૂક્ષ્મ કણ લઈ લો અને તમને એ કણ હાથમાં આપીને કહું કે આનું વજન કરી આવો, જાઓ, તો મુશ્કેલ મૂંઝાઈ જશો તમે. સાહેબ આનું વજન, આટલો નાનું પદાર્થ છે એનું વજન, તમે એને વજન કાંટા ઉપર મૂકશો એટલા સૂક્ષ્મ કણને, તો આપણા ઘરે અથવા તો આપણી આસપાસ જે વજન કાંટા જોયા છે એમાં તો કંઈ ખબર જ નહીં પડે કે ભાઈ એનું વજન જ નહીં બતાવે. એટલા સૂક્ષ્મ કણનું વજન અથવા તો માપ કાઢવું ખૂબ જ મુશ્કેલ હોય. પણ એની જગ્યાએ આખું બોક્સ ભરીને તમને કોઈ પણ વસ્તુ આપી દે, મીઠું આપી દે, કપ ભરીને તમને આપી દો મીઠું NaCl, તો તમે સરળતાથી વજન માપી શકશો, જથ્થો વધારે હશે તો. તો મારો કહેવાનો મતલબ એ જ છે કે પરમાણુથી સૂક્ષ્મ છે, તો એકલા પરમાણુની ત્રિજ્યા માપવી ખૂબ જ મુશ્કેલ હોય છે. એકલા પરમાણુની ત્રિજ્યા માપવી ખૂબ જ મુશ્કેલ હોય. તો વૈજ્ઞાનિકોએ એનો રસ્તો કાઢી નાખ્યો. શું? તો કે ભાઈ સહસંયોજક બંધથી જોડાયેલા બે પરમાણુઓના કેન્દ્રો વચ્ચેનું અંતર માપવાથી પરમાણુની ત્રિજ્યા જાણી શકાય છે. એકલા પરમાણુ હશે, આ એકલો જ છે ને, એક જ પરમાણુ છે, તો એકલા પરમાણુની માપવી મુશ્કેલ છે. પણ આપણે શું કરીએ કે ભાઈ જો બે પરમાણુ જોડાઈ ગયા હોય ને, સહસંયોજક બંધથી જોડાયેલા, તમને બંધના બે પ્રકાર ખબર છે, સહસંયોજક બંધ અને આયનીય બંધ. થોડી ઘણી જાણકારી આના વિશે છે, જો 8, 9, 10માં બહુ બધી વાર આવી ગયો છે. ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા રચાતો બંધ એને સહસંયોજક બંધ કહેતા હતા. બે પરમાણુના કેન્દ્ર વચ્ચેનું અંતર માપી લો. કોઈ પણ બે પરમાણુ જોડાયેલા હોય તો એના કેન્દ્રો વચ્ચેનું અંતર માપી લો. હું એવું કહું છું કે દાખલા તરીકે આ એકલો હાઇડ્રોજન પરમાણુ હતો, તો એની ત્રિજ્યા માપવી મુશ્કેલ હોય તો આપણે શું કહીશું? H2 અણુ લઈ લેશું. H2 હાઇડ્રોજન વાયુ, મતલબ H2 અણુ, એમાં બે હાઇડ્રોજન પરમાણુ બોન્ડથી જોડાયેલા હશે, H બોન્ડ H, આ રીતે જોડાયેલા હશે. મતલબ એને આકૃતિ દ્વારા સમજાવું તો આ રીતે વિચારી શકો, આ બે હાઇડ્રોજન પરમાણુ આ રીતે જોડાયેલા હશે. જોજો હવે, આ પહેલો હાઇડ્રોજન પરમાણુ, આ બીજો હાઇડ્રોજન પરમાણુ, આ એક હાઇડ્રોજન પરમાણુનું કેન્દ્ર, આ બીજા હાઇડ્રોજન પરમાણુનું કેન્દ્ર. જોજો હવે આ બંનેના કેન્દ્ર વચ્ચેનું અંતર, આ બંનેના કેન્દ્ર વચ્ચેનું અંતર આટલું મૂલ્ય, અહીંયાથી અહીંયા સુધીનું, એને ડિસ્ટન્સ D વડે દર્શાવ્યું. ડિસ્ટન્સ D, બંધ લંબાઈ ડિસ્ટન્સ D, અથવા તો એને શું કહેવાય?
બંધ લંબાઈ, બે પરમાણુ બંધાયેલા છે ને, આ બંને પરમાણુ બંધાયેલા છે, બંનેના કેન્દ્ર વચ્ચેનું અંતર એને કહેવાય બોન્ડ લેન્થ, બંધ લંબાઈ. ઇંગ્લિશમાં એને સંજ્ઞામાં દર્શાવશું સ્મોલ ડી, ડિસ્ટન્સ ડી વડે. તો જો તો આટલું મૂલ્ય માપવા કરતાં આ મૂલ્ય માપવું થોડું સરળ પડશે, કારણ કે આના કરતાં માપ આ કેવું છે, મોટું છે. તો તમે બંધ લંબાઈ માપી લ્યો. પછી તમારે શોધવી છે ત્રિજ્યા, શોધવું છે આ આર અને આર, બે પરમાણુ હાઇડ્રોજન જ છે, તો આ બેની ત્રિજ્યા સરખી જશે. તો આપણે શું કરશું કે ભાઈ બંનેના કેન્દ્ર વચ્ચેનું અંતર માપી લઈએ, બંનેના કેન્દ્ર વચ્ચેનું અંતર માપી લઈએ તો આખું ડિસ્ટન્સ મળી જશે. પછી ડિસ્ટન્સ મળી જાય એ કેટલું હશે, આર પ્લસ આર મતલબ 2r જેટલું. તો ડિસ્ટન્સ બરાબર કેટલું હશે, 2r જેટલું. તો આર કેટલું થઈ જાય, આર બરાબર d/2. 2r છે ને, આ આરને સૂત્રનો કરતા બનાવતો અહીંયા બે ગુણાકારમાં છે, સામે જઈ ક્યાં થાય, ભાગાકારમાં. તો d/2 મતલબ કે જે ટોટલ ડિસ્ટન્સ હશે એનું અડધું કરી નાખો તો શું મળી જાય તમને, પરમાણુય ત્રિજ્યા. ટોટલ ડિસ્ટન્સનું અડધું કરી નાખો, d/2 કરી નાખો તો શું મળી જાય તમને, પરમાણુય ત્રિજ્યા. તો કહેવાનો મતલબ એકલા પરમાણુનું આ અંતર માપવું એના કરતાં બે પરમાણુના કેન્દ્રો વચ્ચેનું અંતર પ્રમાણમાં મોટું હશે, મોટું મૂલ્ય માપવું સરળ હોય. મેં તમને હમણાં કીધું હતું તમારી જે ટેક્સ્ટ બુક છે એની પેજની જાડાઈ માપો. તમારી ટેક્સ્ટ બુકમાં તમારી જે ટેક્સ્ટ બુક છે એના પેજની જાડાઈ માપો જોઈએ. હાલો માપીને કયો મને, કહી શકશો આ કેટલું જાડું પેજ છે, કહી શકશો સેન્ટીમીટરમાં? મુશ્કેલ છે સાહેબ, સ્કેલ મૂકશો એ બાજુમાં સ્કેલ મૂકશો તો માપી શકશો નહીં, એક્ઝેક્ટ આની જાડાઈ તમને મળશે નહીં. પણ એની જગ્યાએ રસ્તો શું થઈ શકે, તમે એક કામ કરો, તમને જોઈએ છે એક પેજની જાડાઈ, તો તમે એક કામ કરો, આખી ટેક્સ્ટ બુકની જાડાઈ માપી લો, આખી ટેક્સ્ટ બુકની જાડાઈ માપી લો. હવે તો સ્કેલ મૂકો તો તમને ખબર પડશે કે ભાઈ આખી ટેક્સ્ટ બુક કેટલી છે, તો ભાઈ 2 સેન્ટીમીટર જાડાઈ છે. હવે શું કરો, કેટલા ટોટલ પેજ છે એ જોઈ લ્યો, ટોટલ પેજ કેટલા છે એ જોઈ લ્યો, અને ટોટલ જે કાંઈ જાડાઈ આવી હોય એને પેજની સંખ્યા વડે ભાંગી નાખો તો તમને એક પેજની જાડાઈ સરળતાથી મળી જાય. જો એક પેજની જાડાઈ બાકી માપવી ખૂબ મુશ્કેલ હતી, પણ ઘણા બધા પેજ ભેગા થઈ જાય તો એની જાડાઈ આપણે સરળતાથી માપી શકીએ. પછી એને ડિવાઈડ કરી નાખે, જેટલા પેજની સંખ્યા છે ટોટલ માપ જે આવ્યું હોય એને ટોટલ પેજની સંખ્યા વડે ડિવાઈડ કરી નાખશું. તો મેં એવું જ કીધું, અહીંયા વધુ માપવું સરળ હોય તો આ ઓછા મૂલ્ય કરતાં વધુ મૂલ્ય માપવું ખૂબ જ સરળ છે. તો આપણે શું કરશું, બંધથી જોડાયેલા બે પરમાણુના કેન્દ્ર વચ્ચેનું અંતર માપી લેશું અને બાય 2 કરી નાખશું, તો તમને જે તે પરમાણુની ત્રિજ્યા મળી જાય. આપણે એક એક્ઝામ્પલ આપ્યું છે, દાખલા તરીકે Cl2 નું ડાયક્લોરિન વાયુ, Cl2 માં 2 ક્લોરીન પરમાણુ આ રીતે જોડાયેલા હોય, ઓકે, આ રીતે આ બંનેના કેન્દ્ર વચ્ચેનું અંતર. હવે પ્રાયોગિક રીતે આ મૂલ્ય માપવામાં આવ્યું તો આ ડિસ્ટન્સ મળ્યું 198 પાઇકોમીટર. 198 ડિસ્ટન્સ કેટલું મળ્યું, 198 પાઇકોમીટર. તો ત્રિજ્યા કેટલી થાય ભાઈ, ટોટલ અંતર 198 છે તો ત્રિજ્યા કેટલી થાય, અડધી. આ ત્રિજ્યા માપવી હોય તો કેટલી થશે, તો r ઇઝ ઇક્વલ ટુ શું કહેશો, d/2 મતલબ 198 છેદમાં 2, તો તમને કેટલી મળી જશે, 99. તો આ એક ક્લોરીનની 99, બીજા ક્લોરીનની 99, ટોટલ કેટલી થઈ ગઈ 198. તો તમે રેડિયસ ઓફ ક્લોરીન કેટલી કહેશો, 99. સરળતાથી તમને રેડિયસ ઓફ ક્લોરીન મળી જશે. તો તમને ક્લોરીન પરમાણુની ત્રિજ્યા આ રીતે મળી શકે. તો કોઈ પણ બંધથી જોડાયેલા કોઈ પણ બે પરમાણુ હોય, સમાન લેવાના અત્યારે, ઓકે. બંધથી જોડાયેલા કોઈ પણ બે પરમાણુ હોય, બંનેના કેન્દ્ર વચ્ચેનું અંતર માપી લો અને બાય 2 કરી નાખો તો તમને અહીંયા પણ આ જે કંઈ બે કેન્દ્ર વચ્ચેનું અંતર તમને ખબર પડી જાય અને બાય 2 કરો તો એક પરમાણુની ત્રિજ્યા તમને મળી જાય. તો આ Cl2 તો એમાં બે ક્લોરીન પરમાણુ સહસંયોજક બંધથી જોડાયેલા હોય, Cl બોન્ડ Cl, અહીંયા સહસંયોજક બંધ હતો તો આ જે ત્રિજ્યા મળી એને કહેવાય સહસંયોજક ત્રિજ્યા. શું કહેવાય, સહસંયોજક ત્રિજ્યા, કારણ કે અહીંયા બે ક્લોરીન, એક ક્લોરીન આ બીજો ક્લોરીન, એક હાઇડ્રોજન આ બીજો હાઇડ્રોજન, તો અહીં સહસંયોજક બંધ હતો. તો તમે જે ત્રિજ્યા ગણો છો આટલી અડધી એને કહેવાય એની સહસંયોજક ત્રિજ્યા. સેમ કોઈ ધાતુ હોય, કોઈ ધાતુનો ટુકડો હોય, દાખલા તરીકે હું લઈ લો કોપર. કોપર છે ધાતુ છે, ઓકે, કોપર ધાતુ લઈ લઈએ. હવે તમને ખબર છે આપણી આસપાસ તમે લોખંડ અથવા તો કોપર જોવો તો કોપર ધાતુ, કોપરનો એક ટુકડો વિચારો, તાંબાનો ટુકડો તમે વિચારો જોઈએ. હવે તમને આગળ પહેલા ચેપ્ટરમાં જ વાત કરી કે ભાઈ કોઈ પણ ઘન પદાર્થ અથવા તો કોઈ પણ ધાતુ હશે પરમાણુના બના, તો આવા અસંખ્ય કોપરના પરમાણુ હશે કે નહીં, એના આકૃતિ દ્વારા હું અહીંયા સમજાવું. દાખલા તરીકે આ કોપરનો ટુકડો હશે એ શાનો બન્યો હશે, કોપરના અસંખ્ય પરમાણુ આ રીતે ગોઠવાયેલા છે, શક્ય તેટલા નજીક આ રીતે ઘન પદાર્થમાં ગોઠવાયેલા છે. બધા કોપરના પરમાણુ છે તો બધાની સાઇઝ કેવી હશે, સેમ.
આ બધા કોપર જ છે, Cu 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 Cu, આ બધા કોપરના પરમાણુ છે. ઓકે, હવે ધાતુમાં પાસે ગોઠવેલા. અહીં કેમ આ અણુમાં 2 હાઇડ્રોજન સહસંયોજક બંધથી જોડેલા હતા, અહીંયા Cl2માં 2 ક્લોરીન સહસંયોજક બંધથી જોડેલા હતા. મેં કોપરમાં નજીકના 2 કોપર પરમાણુ ધાત્વીય બંધથી જોડેલા. તો અહીંયા પણ સેમ એ જ વસ્તુ થશે. તમારા કોપરની ત્રિજ્યા માપી છે આટલું. જો મારી પેન ક્યાં સુધી જાય જોજો, અહીંયા સુધી, એક જ કોપરની ત્રિજ્યા, કેન્દ્રથી અહીંયા સુધીનું અંતર માપ. તો અહીંયા પણ આપણે શું કરશું, 2 કોપરના કેન્દ્ર વચ્ચેનું અંતર માપી લેશું. 2 કોપરના કેન્દ્ર વચ્ચેનું અંતર માપી લેશું. તો ડિસ્ટન્સ ઓફ કોપર Cu બોન્ડ Cu, 2 કોપરના કેન્દ્ર વચ્ચેનું અંતર પ્રાયોગિક રીતે માપ્યું તો એ તમને જોવા મળ્યું 256 પાઇકોમીટર. કેટલું જોવા મળ્યું? 256 પાઇકોમીટર. તો રેડિયસ ઓફ કોપર શોધવી તો શું કરશું? ડિસ્ટન્સના છેદમાં 2, મતલબ 256ના છેદમાં 2. તો કેટલા મળશે? 128 પાઇકોમીટર PM, 128. તો એનો મતલબ તમે આટલું અંતર માપી લો. પછી કોઈ પણ 2 પાસે સંલગ્ન શબ્દ યુઝ કર્યો છે ટેક્સ્ટબુકમાં, સંલગ્ન કોપર મતલબ બાજુમાં ગોઠવેલ. પછી તમે આ 2 કોપર માપો, આ 2 કોપર માપો, કોઈ પણ કે આ 2 કોપર વચ્ચેનું અંતર માપશો તો આ કેટલું મળશે તમને? અહીંયાથી અહીંયા સુધીનું કેટલું મળશે આ અંતર? 256, અને બાય 2 કરી નાખો તો એક કોપરની આટલી ત્રિજ્યા મળી જાય કે ન મળી જાય? ઓકે, કોઈ પણ 2 કોપર વચ્ચેનું અંતર માપી લો. અહીંયાથી અહીંયા સુધીનું આપશો તો 256 મળશે, બાય 2 કરી નાખો તો આટલી ત્રિજ્યા તમને મળી જાય, આટલી ત્રિજ્યા તમને મળી જશે. ઓકે, તો કોઈ પણ 2 સંલગ્ન કોપર વચ્ચેનું અંતર અથવા તો 2 પરમાણુ વચ્ચેનું અંતર માપશો અને બાય 2 કરી નાખો તો તમને એની ત્રિજ્યા મળી જાય. હવે અહીંયા જે કાંઈ આ ત્રિજ્યા મળશે એ ધાતુ છે, ધાતુના ત્રિજ્યા શોધી છે, અને આ બંને વચ્ચે બંધ ધાતુ હોય, ધાત્વિક બંધ હોય. તો આ જે કંઈ ત્રિજ્યા મળી અહીં કેમ નામ આપ્યું હતું? સહસંયોજક ત્રિજ્યા. આને કહેવાય અહીંયા ધાત્વિક ત્રિજ્યા. શું કહેવાય? ધાત્વિક ત્રિજ્યા. ધાતુ પરમાણુની ત્રિજ્યા છે એટલા માટે નામ આપ્યું એને ધાત્વિક ત્રિજ્યા. પણ આપણે આ ચેપ્ટરમાં એને અલગ નથી ઓળખવાની. અને સહસંયોજક ત્રિજ્યા, ધાત્વિક ત્રિજ્યા, આ બધાને આપણે કોમન નામ શું આપી દઈશું? પરમાણુય ત્રિજ્યા. આપણે બધાને પછી ધાતુ હોય કે અધાતુ હોય, આ હાઇડ્રોજન ક્લોરીન અધાતુ છે, કોપર ધાતુ છે, આપણે જનરલ શબ્દ યુઝ કરશું પરમાણુય ત્રિજ્યા. તો આ સારી ટેકનિક છે કે ભાઈ બંધથી જોડાયેલા કોઈ પણ 2 પરમાણુ હશે એનું વચ્ચેનું અંતર માપી લ્યો, બંનેના કેન્દ્ર વચ્ચેનું, અને પછી ડિવાઈડ 2 કરી નાખો તો અડધું માપ તમને મળી જાય. અડધું માપ એ શું થઈ જાય? એની પરમાણુય ત્રિજ્યા થઈ જાય. ઓકે, તો આ રીતે માપી શકાય. આ સાદી ટેકનિક થઈ. અને ખરેખર તો પ્રાયોગિક રીતે ક્ષકિરણ અથવા તો વર્ણપટ દર્શકી પદ્ધતિઓ દ્વારા માપી શકાય. એક્સરે ટેકનિક, ક્ષકિરણ મતલબ એક્સરે ટેકનિક, અને સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિ મતલબ ગુજરાતીમાં લખો તો વર્ણપટ દર્શકી. પ્રાયોગિક રીતે આધુનિક સમયમાં આપણી પાસે તો હવે ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે કે આપણે એક્ઝેક્ટ માપી શકીએ છીએ આધુનિક સમયમાં અત્યારે. પણ પહેલાંના સમયમાં આવી કોઈ ટેકનોલોજી નહોતી ત્યારે અલગ ટેકનિકથી માપતા હતા. અત્યારે તો એક્સરે ટેકનિક અને વર્ણપટ દર્શકી પદ્ધતિ, સ્પેક્ટ્રોસ્કોપિક મતલબ જે તે તત્વનો વર્ણપટ મેળવવામાં આવે અને એના આધારે શોધી શકાય. તો બંને શબ્દ યાદ રાખજો કે પ્રાયોગિક રીતે પરમાણુય ત્રિજ્યા કઈ પદ્ધતિની મદદથી માપવામાં આવે તો ક્ષકિરણ પદ્ધતિ અથવા તો સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિ મતલબ વર્ણપટ દર્શકી પદ્ધતિ વડે માપી શકાય કોઈ પણ પરમાણુની ત્રિજ્યા. ઓકે, હજી એમાં થોડુંક હું આગળ તમને ચર્ચા કરું. જોજો. ઓકે, હવે તમને કોઈ પણ 2 પરમાણુ વચ્ચેનું અંતર આપી દે, કોઈ પણ 2 પરમાણુ XYZ, હું તમને એક્ઝામ આપી દઉં કે ભાઈ ડિસ્ટન્સ ઓફ Cl2 ઇઝ ઇક્વલ ટુ 198. તમને કે ભાઈ 2 ક્લોરીન વચ્ચેનું અંતર 198 છે તો રેડિયસ ઓફ ક્લોરીન શોધો, તો તમને મળી જાય કે ભાઈ ડિસ્ટન્સ ઓફ Cl2 198 છે તો તમારે રેડિયસ શોધવી હોય તો d/2 અંતરના છેદમાં 2, તો તમે ગણતરી કરીને સીધા મેળવી શકો. કેટલા થશે? 99 પાઇકોમીટર. મેં તમને ક્લોરીનનો આપ્યો. આ રીતે કોઈ પણ આપી ગયા. તમને કોઈ કહે કે ભાઈ કોઈ એક અણુ છે એમાં 2 પરમાણુ વચ્ચેનું અંતર ડિસ્ટન્સ 500 પાઇકોમીટર છે, ડિસ્ટન્સ 500 પાઇકોમીટર, તો તે પરમાણુની ત્રિજ્યા શોધો, આવું તમને કહે તો તમે શોધી શકો ભાઈ ડિસ્ટન્સ 500 છે તો ત્રિજ્યા કેટલી થાય? 2 પરમાણુ વચ્ચેનું અંતર તમને રકમમાં આપી દીધું છે ભાઈ આ 500 છે, આ કેટલું આપ્યું છે? 500. ઓકે, અહીંયાથી અહીંયા સુધીનું, તો આ અડધું કેટલું થાય? એની ત્રિજ્યા મળી જાય. ઓકે, તો તમે સરળતાથી જે તમને મૂલ્ય આપ્યું હોય /2 કરી નાખશો એટલે તમને ત્રિજ્યા મળી જશે. ઓકે, પણ /2 ક્યારે કરવાનું? જો આ 2 પરમાણુ એક જ હોય, મતલબ આ ક્લોરીન હોય તો આ પણ ક્લોરીન હોવો જોઈએ તો જ /2 થશે ને. 2 હાઇડ્રોજન હોય, 2 ક્લોરીન હોય, 2 સરખા હોય, 2 કોપર હોય, 2 સરખા હોય તો /2 થઈ શકે. પણ જો આવું હોય, પણ જો 2 અલગ પરમાણુ આપ્યા હોય, દાખલા તરીકે હું તમને કહું NaCl, હું તમને આપી દઉં
NaCl. ઓકે, તો આ બેના કદ કેવા હશે? જુદા જુદા. હવે જોજો ખાસ અહીંયા આ પ્રશ્ન ખૂબ સારો છે. તમને કે ડિસ્ટન્સ ઓફ NaCl, હું તમને કોઈ પણ વેલ્યુ આપી દઉં, ફોર એક્ઝામ્પલ આપી દઉં 285 પાઇકોમીટર છે. ડિસ્ટન્સ ઓફ NaCl બરાબર 285 પાઇકોમીટર છે. તો તમને કહે કે ભાઈ રેડિયસ ઓફ સોડિયમ Na+ શોધો. રેડિયસ ઓફ Na+, સોડિયમની ત્રિજ્યા શોધો. તો અહીંયા ડિવાઈડ બાય 2 ન કરાય કે ભાઈ અંતર આપી દીધું ડિસ્ટન્સ 285 તો ભાગ્યા 2, એવું ન ચાલે. અહીંયા જો અહીંયા સોડિયમ અને ક્લોરીન બે જુદા જુદા પરમાણુ. આવું ક્યારે થઈ શકે? બે સરખા આપ્યા હોય, H2 N2 Cl2, કોઈ પણ બે સરખા પરમાણુ આપી દીધા હોય ત્યારે જ આવું થઈ શકે. અહીંયા તો એવું ના થઈ શકે. બંને સરખા પરમાણુ આપેલા હોય, Br2 હોય, I2 હોય, કોઈ પણ બે સેમ પરમાણુ આપ્યા હોય તો જ બાય 2 કરવાના. અહીંયા તો આવું ન થાય. દાખલા તરીકે સોડિયમ અને ક્લોરીન બે સાઈઝમાં અલગ અલગ હશે, આપણે આકૃતિ વડે દર્શાવીએ. દાખલા તરીકે આવું બે જુદા જુદા પરમાણુ તો ત્રિજ્યા સરખી હોવાની જ નથી. એક સોડિયમ લઈ લો અને એક ક્લોરીન. ચલો, સોડિયમમાં NaCl શાનો બન્યો? Na+ અને Cl-. આ સોડિયમ પરમાણુનું કેન્દ્ર અને આ ક્લોરીન પરમાણુનું કેન્દ્ર. ઓકે, હવે બંને વચ્ચેનું અંતર ચેક કરો. તમને આ ડિસ્ટન્સ આપી દીધું છે, અહીંયાથી અહીંયા કેટલું આપ્યું છે? 285 પાઇકોમીટર. આ બંને વચ્ચેનું અંતર તમને આપી દીધું અહીંયાથી અહીંયા સુધીનું. પણ અહીંયા ડિવાઈડ બાય 2 થોડું થાય. એક ડિવાઈડ બાય 2 ક્યારે થઈ શકે? બે સરખા હોય તો ડિવાઈડ બાય 2 કરશો તો અહીંયા મેળ આવશે નહીં, કારણ કે આ ક્લોરીન કદમાં નાનો દર્શાવ્યો છે અને સોડિયમ એની સાપેક્ષમાં કદમાં મોટો દર્શાવ્યો. તો અહીંયા બાય 2 કરી શકાય નહીં. તો ડાયરેક્ટ ખાલી ડિસ્ટન્સ ઉપરથી તમને રેડિયસ ઓફ સોડિયમ મળી શકે નહીં. આવા દાખલામાં હજી તમને આ બેમાંથી એકની ત્રિજ્યા આપી દીધી હશે રકમમાં, ખાલી આટલી વેલ્યુથી મળશે નહીં. તમને આવું આપી પણ દીધું હશે કે રેડિયસ ઓફ Cl- = 99 પાઇકોમીટર. ફોર એક્ઝામ્પલ, રેડિયસ ઓફ Cl- = 99 પાઇકોમીટર. તો હવે તમને આ ત્રિજ્યા પણ આપી દીધી હશે. આ કેટલી તમને આપી દીધી? 99. ઓકે, તો પહેલાં તો વાત કરીએ ભાઈ આ બંને વચ્ચેનું અંતર, આને કહેવાય ડિસ્ટન્સ D. અને શું કહો છો? ડિસ્ટન્સ D એ કેટલું હશે? ડિસ્ટન્સ ઓફ NaCl એ કેટલું હશે? તો કે ભાઈ રેડિયસ ઓફ Na+, અહીંયા સુધીની વાત કરો તો શું આવે? Na+ ની ત્રિજ્યા, રેડિયસ ઓફ Na+, પ્લસ આ ડિસ્ટન્સ કેટલું છે? આ ટોટલ ડિસ્ટન્સ કેટલું છે? તો કે આટલું વત્તા આટલું. આ બંનેની ત્રિજ્યા રેડિયસ ઓફ Na+ અને રેડિયસ ઓફ Cl-, બંનેની ત્રિજ્યાનો સરવાળો તો રેડિયસ ઓફ Cl-. ડિસ્ટન્સ ઓફ NaCl તમને આપી દીધું છે 285. રેડિયસ ઓફ Na+ ની ત્રિજ્યા તમારે શોધવાની છે. રેડિયસ ઓફ Cl- તમને રકમમાં આપી દીધી છે 99. તો રેડિયસ ઓફ Na+ મળે. કેટલી મળશે? 285 - 99. કેટલા થશે? આ 5 9 8 નિયર અબાઉટ 186. કદાચ ટ્રાય કરી લેજો, કદાચ આટલા થશે. 285 - 99 186 પાઇકોમીટર. તો રેડિયસ ઓફ Na+ તમને મળી ગઈ. તો ખાસ બે અલગ અલગ પરમાણુથી જોડાયેલો અણુ આપ્યો ને ત્યારે ધ્યાન રાખજો, તમને ડિસ્ટન્સ આપી દેશે અને એક પરમાણુની ત્રિજ્યા રકમમાં આપી જશે. ચિંતા ન કરતા, ડાયરેક્ટ આના ઉપરથી મળે નહીં, તમને કોઈ આ બેમાંથી એકની ત્રિજ્યા રકમમાં આપવી પડે. તો આ રીતે તમે પરમાણુય ત્રિજ્યા શોધી શકો. ઓકે, તો હવે પરમાણુય ત્રિજ્યા તમને ખબર પડે. પરમાણુય ત્રિજ્યા એટલે શું? તો કે કાંઈ નહીં, પરમાણુનું કોઈ પણ પરમાણુ આપ્યો હોય, કોઈ પણ ગોળાકાર પરમાણુ તમને આપી દે તો આ પરમાણુના કેન્દ્રથી આ સંયોજકતા ઇલેક્ટ્રોન સુધીનું અંતર માપી લ્યો ને શું કહેવાય? એની પરમાણુય ત્રિજ્યા. પણ કયો ઇલેક્ટ્રોન? સંયોજકતા ઇલેક્ટ્રોન. ઓકે, તો આ પરમાણુય ત્રિજ્યાની વાત થઈ. એટલે આને થોડુંક વિચારજો, પરમાણુય ત્રિજ્યાના થોડાક એક્ઝામ્પલ જોજો અને વિચારજો. તો આ તો જે પ્રસ્તાવના થઈ. હવે આપણે ખરેખર જોવું હતું કે આવર્તી વલણ, પરમાણુય ત્રિજ્યામાં આવર્તી વલણ, તો એ તો હજી આપણે તો અહીંયા પહોંચ્યા જ નથી. આપણો ખરેખર ભણવાનો ટોપિક આ હતો. આ તો પહેલાં મારે તમને પરમાણુય ત્રિજ્યા એટલે હું સમજાવવું પડ્યું. ઓકે, પણ હવે ખરેખર કામનો ટોપિક તો હજી બાકી રહી ગયો છે. ભાઈ સમૂહમાં એક જ આવર્તમાં તમે ડાબાથી જબા તરફ જાઓ, તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તો પરમાણુય ત્રિજ્યામાં શું વેરિએશન આવે છે, આપણો ખરેખર ભણવાનો ટોપિક એ છે. પણ પહેલાં પરમાણુય ત્રિજ્યા સમજાય તો તમને એમાં વેરિએશન ખબર પડે ને. શબ્દ તો સમજતા હોવા જોઈએ ને તમે, પરમાણુય ત્રિજ્યા એટલે શું, તો તમે વેરિએશન સમજી શકો. પણ એ ખૂબ જ લાંબો ટોપિક છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પરમાણુય ત્રિજ્યાથી જોશું. પણ ત્યાં સુધીમાં મગજમાં પરમાણુય ત્રિજ્યા એટલે શું એ કમ્પ્લીટ કરી રાખજો. હજી આ ટોપિક બાકી છે એટલે આના બધા MCQ આજે સોલ્વ થશે નહીં. જેટલું સમજાવ્યું એને રિલેટેડ કોઈ MCQ તમારી પાસે બુક્સ હોય એમાં જેટલા આપ્યા હોય એટલા સોલ્વ કરજો. બાકી નેક્સ્ટ લેક્ચરમાં ટોપિક પૂરો થાય ત્યારબાદ તમને પરમાણુય ત્રિજ્યાના બધા એક્ઝામ્પલ સોલ્વ થઈ જશે. ઓકે, તો આપણે પહેલો પેરેગ્રાફ પરમાણુય ત્રિજ્યામાં પૂરો કર્યો. નેક્સ્ટ ડાબાથી જબાન ઉપરથી નીચે
શું થશે વેરિએશન એ આવતા લેક્ચરમાં જોશું. એકવાર વાંચજો, છતાં એકવાર વાંચજો. એડવાન્સમાં નથી ચાલ્યું એ પહેલાં વાંચશો તો પણ ઘણી બધી એમાં ખબર પડી શકશે. હવે ખબર પડશે, આટલું સમજ્યા એના ઉપરથી ઘણી બધી ખ્યાલ આવશે. છતાં આપણે આવતા લેક્ચરમાં આગળ જશું. ઓકે, સારું, ચલો.